આવો આપણે સર્વ પોતાની જગ્યા પર ઊભા થઈએ. કેમ કે વચન કહે છે, હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતકરણ તેરા પવિત્ર નામને સ્તુત્યમાન. તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા, તે તારા સઘળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. આવો ત્યારે પ્રભુની સ્તુતિ કરતા ગીત ગાઈશું. સેનાઓ કા યહોવા હમારે સંગ સંગ है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है.
कि जिसके लिए सब कुछ संभव, सब कुछ संभव, वो यहोवा हमारे संग संग है। जिसके लिए सब कुछ संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है। याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है। याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। समंदर को जिसने डुबागा, जंगल से मार्ग निकाला। समंदर को जिसने डुबागा, जंगल से मार्ग निकाला। जो वायदे को करता है पूरा, करता है पूरा, वो यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है। याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है। याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। यीशु नाम है मेरा रहने का स्थान, भक्ति से गाऊं जयगा। यीशु नाम है मेरा रहने का स्थान, भक्ति से गाऊं जयगान। यीशु नाम है मेरा रहने का स्थान, भक्ति से गाऊं जयगान। यहोवा यिरे, यहोवा यिरे, सब कुछ देता है। यहोवा यिरे, सब कुछ देता है। स्तुति हो, तेरी स्तुति हो, स्तुति हो, तेरी स्तुति हो। यीशु नाम है मेरा रहने का स्थान,
યાકૂબ, તારા ઉત્પન્ન કરતા યહોવા ને હે ઇઝરાયલ, તારા બનાવનાર એવું કહે છે કે તું બીશ નહીં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. પિતા, અમારા સ્તુતિના અર્પણો તમે સ્વીકાર કરો, અમારા હૃદયોનું અર્પણ તમે સ્વીકાર કરો. આમીન. બેસીએ. તજીને ભ્રમણા, દિવસ ન્યાયનો આવે તે પહેલા, તારણ પામી લો ઈસુ માવેલા. રૂપાના આ દિવસો છે હમણાં, જેતી જાઓ તજીને ભ્રમણા, જેતી જાઓ તજીને ભ્રમણા.
બંધ થયેલ એ તને ભાગે જવા ફરી ખોલે તે માફીનું દ્વાર ફરી ખોલે તે માફીનું દ્વાર હસી કમરથી પજલાવી આવો ઈસુને મળવા તૈયાર આવો ઈસુને મળવા તૈયાર કૃપાના આ દિવસો છે હમણાં જેથી જાઓ તજીને ભ્રમણા તજીને ભ્રમણા દિવસ નાઈનો આવે તે પહેલા તારણ પામી લો વિસુમાં વહેલા તારણ પામી લો ઈસુમાં વહેલા જેથી જાઓ તજીને ભ્રમણા તારણ પામી લો ઈસુમાં વહેલા જેથી જાઓ તજીને ભ્રમણા જવાનું હતું સવારે જામનગર ત્યારે 6 વાગે પોણા 6 વાગે મૂકવામાં આવ્યા અને બધી જ કાળજી તેઓ રાખી છે. મને પણ આમ કે રાજકોટનું નામ આવે ને એટલે મારું હૃદય છે ને કાં તો મારું મન છે ને ના નથી પાડી શકતું ખબર ને આઈ ડોન્ટ નો આ અહીંયા આવવાને માટે એ લોકો માન્ય બિશપ સાહેબ ને રમણા આત્રજવાળી સાહેબ થોડા બેઠા હતા ને એ લોકોને થોડી દ્વિધા થતી કે કેવી રીતે મોકલીએ અને હું બેઠો જ હતો ત્યાં મારા કામને માટે બેઠો હતો પણ તરત બિશપ સાહેબ નજર મારા તરફ ગઈ અને મને કહ્યું કે શું સંજયભાઈ શું વિચારો છો એટલે એમની નજર કહેતી હતી એવું ઘણી વખત છે ને મને વાંચવાની ટેવ છે એવી નજર કપાળ બધું વાંચવાની ટેવ છે એટલે વાંચી લીધું મેં અને પછી આર્થર સાહેબે પ્રપોઝલ મૂકી કે સાહેબ તમે જશો કોઈ ના હોય તો જવું વાંધો નહીં જો છેલ્લે કોઈ જ ના જતું હોય તો હું જઈશ મેં કહું વાંધો નહીં એટલે મને ના પાડવાની કે ત્યાં રાજકોટનું નામ આવે ને ના પાડું તો પછી એમ કહેવાય કે જાણે કે એટલે તૈયારી રાખી અને પછી એમણે છેવટે મને ને પછી મિનલને એટલે મારા પત્ની જે છે મિનલ એને જામનગર સોંપ્યું મેં એવું પણ કહ્યું કે અમે અદલા બદલી કરી લઈએ બે જણા મિનલ અહીંયા રહીને હું જામનગર જાઉં તો મને કહે છે ના તમે ત્યાં જ રહો રાજકોટ જ રહો એટલે અહીંયા આવવાની તક મળી માટે ઈશ્વરનો આભાર ઘણા બધા વાલાઓને જોઈને આનંદ થાય છે ક્વાયર થેન્ક યુ સો મચ ગજબના ગીતો સ્પેશિયલ સોંગને માટે થેન્ક યુ બહુ જ સરસ ગીત ને માટે સાથે મંડળીના વાલાઓ પણ આજે અહીંયા ઈશ્વરની આરાધના માટે આવ્યા છે માટે ખરેખર ઈશ્વરનો આભાર માનીએ છીએ. થોડા સમય પહેલા એક વ્યક્તિ મારી પાસે આવે છે અને કહે છે કે તમને બાળકોને તો મજા નહીં? મેં કહું હા ખરેખર મજા, અમને તો બહુ જ મજા. અમને કોઈ પૂછવા વાળું નહીં, અમને કોઈ બોલવા વાળું નહીં, અમને કોઈ જાણે કે કહેવા વાળું નહીં અને અમને તો મજા જ છે. પાર્થ સાહેબ કેમ આવું બોલો છો? મેં કહું કે મજા તમે કહો છો ને મજા એટલે મજા અમને મજા જ. ગમે ત્યારે ઉઠીએ, અમારે કઈ એવું કઈ નિયમ ના હોય, અમે ગમે ત્યારે ઉઠીએ, એવું કઈ જરૂર નથી કે તમારે તો મેં કહું કે સવારે 8 વાગે ડ્યુટી પર હાજર થવાનું એટલે છેલ્લે 5:30 6 વાગે તો ઉઠવું જ પડે, રસોઈ કરવી પડે અને જવું પડે. એ વાત સાચી છે. અને પાછા આવો ત્યારે ઘરે થાકેલા પાકેલા ઓફિસેથી નીકળો કે ક્યાંકથી પણ નીકળો તો ઘર જ્યારે દેખાતું હોય પણ ઘરે જઈને શું હશે એ પણ તમને ચિંતા હોય. જ્યારે અમારે ચિંતા ન હોય તો એકાદ કુટુંબમાં ગયા અને બેસી ગયા તો ચાલી જાય, વાંધો એ મજા જ છે. અમારે કોઈ વાત નથી, મજા જ હોય છે. એ વાત સાચી, ઘણી વખત મજા હોય છે. પણ મેં એમને એવું કહ્યું કે વી આર બાઉન્ડ વિથ 24/7. અમને 24/7 ની સાથે સાંકળી દેવામાં આવ્યા છે. સો અનપ્રિડિક્ટેબલ ને અચોક્કસ. ડ્યુટીનો આવર્સ હોતો નથી. તમે 6 વાગે ત્યાંથી થંબ ઇમ્પ્રેશન આપી દો, નીકળી ગયા, દેટ્સ ઓવર, યોર રિસ્પોન્સિબિલિટી ઓવર. વેરેઝ
મારા માટે ઇટ ઇઝ નોટ નો થમ ઇમ્પ્રેશન, નેવર. અને અત્યારે તો જો કે મને થોડું સરળ છે કે રાત્રે હું એટલીસ્ટ 4 થી 5 કલાક બહુ જ આરામથી ઊંઘી શકું છું, વાંધો નથી, બહુ આરામથી. તો જ્યારે અલગ અલગ મંડળીઓ પર હતો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મને લાંબો સમય સેવા કરવાની પ્રભુએ જે તક આપી હતી, એમાં રાત્રે 2 વાગે પણ રીંગ વાગે, રાત્રે 3 વાગે પણ રીંગ વાગે, પણ જવું પડે. તો ત્યાં હું એમ ના કહી શકું કે માય થમ ઇમ્પ્રેશન ઓવર, સો નો ડ્યુટી. બરાબર ને? સો બાળકો જે છે, ધર્મસેવકો, ખાસ કરીને સેવકો અને સેવિકાઓ બંનેને આવરી લઈશ, કારણ કે ગુજરાત ડાયોસિસમાં ઘણી બધા ધર્મ સેવિકાઓ છે કે જેઓ સેવા આપી રહી છે. સો સેવા જે છે એમાં કોઈક વ્યક્તિ જે છે એ વ્યક્તિના માટે એનું મૂલ્યાંકન જે છે, એ સેવકનું મૂલ્યાંકન આ કદાચ અધૂરું હોઈ શકે, આ કદાચ વિચારધારા એ સીમિત હોઈ શકે. એથી વિશેષ આપણે આજે એ જોવા માંગીએ છીએ. ગુજરાત ડાયોસિસમાં આપણે ગુજરાત ડાયોસિસને ફોકસ કરી રહ્યા છે અત્યારે, અને બાળકો અને એટલે કે સેવકો અને સેવિકાઓ, બાળક એટલે ધર્મ સેવકો અને ધર્મ સેવિકાઓ, એ જે છે તેઓના પર આપણે થોડો સમય વિચાર કરવાના છે. પણ જ્યારે આપણે વિચાર કરીએ તો સુવાર્તા જે સમયમાં આ ગુજરાતમાં આવી અને ત્યારથી એ વૃદ્ધિ પામી, એ સુવાર્તા વૃદ્ધિ પામતા એ સુવાર્તા એ હંમેશા એ લોકોના જીવનની સાથે કાર્યરત રહે, એના માટે સેવકોની જરૂર, સેવિકાઓની જરૂર ઊભી થઈ. અને એના સંદર્ભમાં પ્રભુએ જાણે કે એક વ્યવસ્થા પણ એ જાણે કે ઊભી કરી. અને એમાં અલગ અલગ સમયમાં, એટલે કે અલગ અલગ પેઢીમાં અલગ અલગ સેવકો અને સેવિકાઓ એ આવતા ગયા અને પ્રભુની મંડળીમાં અને મંડળી દ્વારા એ કાર્ય એ આગળ વધતું ગયું. અને એટલા જ કારણે આજે આપણે એક બહુ જ વિશાળ સંખ્યામાં એક વિશ્વાસી કુટુંબ તરીકે ગુજરાતમાં આપણે આજે અસ્તિત્વ ધરાવીએ છીએ. પ્રભુનો આભાર. પણ એ જે મંડળી જે છે ને, એમાં જે સેવકો જે છે, સેવિકાઓ જે છે, ખાસ કરીને ધર્મ સેવકો, જેને પાળકો તરીકે ઓળખીએ છીએ આપણે, તેઓને માટે આપણે આજે શું વિચારી શકીએ છીએ, તેઓના સંદર્ભમાં આપણે શું વિચારી શકીએ છીએ. હું ફક્ત મોનેટેરિયલ એટલે એને શું કહે કે આર્થિક સંદર્ભમાં જ હું કહેતો નથી, પણ મોર દેન ધેટ, એનાથી વિશેષ આપણે શું કરી શકીએ. અને એના માટે પ્રભુના વચનોમાંથી થોડો સમય વિચારવા માંગીએ છીએ. અને આપણે સાથે મળીને પ્રભુના સેવકોને, સેવિકાઓની સાથે મળીને આપણે પ્રભુની મંડળીને અને પ્રભુના રાજ્યના માટે કઈ રીતે કાર્યરત અને ભાગીદાર બની શકીએ, એના માટે આપણે થોડો સમય વિચાર કરવાના છે. અને એના માટે જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો છે તે તરફ આપણે થોડો સમય વિચાર કરવાના છે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારા વચનોને માટે, અને વચનો એ અમારા માટે, વ્યક્તિગત જીવનને માટે, કુટુંબને માટે, અને સાથે તમારી મંડળીને માટે એ આશીર્વાદ અને ફળદાયી બને માટે તમારા આત્માનો આચ્છાદન અમારા પ્રત્યેક પર રાખો. તમારા પવિત્ર આત્મા મારફતે પ્રભુ તમે અમને શીખવો, એમાં રહેલા મર્મોને તમે અમને સમજાવો, એમાં રહેલા એ રહસ્યોને પ્રભુ તમે મારી આગળ ખુલ્લા કરો. એ શિક્ષણમાં અમને દોરી જાઓ, અમને વધારે સજ્જ કરો, અને એની સાથે પ્રભુ અમને સમર્પણ કરવાને માટે સહાય કરજો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામે લાવીએ છીએ. આમેન. જે શાસ્ત્ર વાંચવામાં આવ્યો છે, પહેલો તિમોથી અને તેનો બીજો તિમોથી અને તેનો પહેલો અધ્યાય અને તેના 11 થી 18 વચનો, અને એ વચનો તરફ આપણે થોડો સમય વિચાર કરવાના છે. પણ જ્યારે ખ્રિસ્તી મંડળી એટલે વિશ્વાસી સમૂહમાં જો સારી ઋતુ હોય, એટલે બધું સારું 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 જ હોય, તો એ કદાચ એ સહભાગિતા એ જાણે કે આમ નહિવત જેવી લાગે છે. નહિવત એટલે શૂન્ય અવકાશ જેવી લાગે, એવું એક પ્રભુના સેવક કહે છે. પણ જ્યારે એ સહભાગિતા અથવા તો ખ્રિસ્તી વિશ્વાસી મંડળીમાં, તો મંડળીમાં એ મિત્રતા કે સહભાગિતા જો એ અર્થપૂર્ણ બને, તો જ એમ કહે છે કે એ વધારે આગળ વધતી એ જોઈ શકીએ છીએ. આ એક પ્રભુના સેવક કહે છે. એનો અર્થ એવો થાય કે એફએસસી 2:10 પ્રમાણે આપણે ઈશ્વરની કૃતિ છીએ,
આપણે ઈશ્વરની રચના જ છીએ અને ઈશ્વરથી બોલાવેલા લોકો તરીકે ઓળખાઈએ છીએ, ત્યારે પ્રભુ મારી અને તમારી પાસે, એક મંડળી પાસે એક અપેક્ષા એક રાખે છે કે સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક બનીએ. એ તીતસ 2:15 પણ કહે છે, સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક બનીએ. આ પ્રભુની ઈચ્છા છે. બીજું, જે દીકરીએ પ્રાર્થના કરાવી અભયસ્તુતિની, એમાં પણ બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે પ્રભુ, અમે જીવતું, પવિત્ર અને તમને પસંદ પડે એવું અર્પણ, અમે એવું જીવન જીવી શકીએ. અને બહુ ગજબની વાત એ પ્રભુના લોકોને માટે એ આજે અહીંયા આપણે જોઈએ છે. પણ અહીંયા જ્યારે તિમોથીને જ્યારે પાઉલ પત્ર લખે છે, થોડી પૂર્વ ભૂમિકામાં જોઈએ છે કે એ એને પાળકીય પત્ર કહે છે. પણ ગઈકાલે જ હું ચર્ચા કરતો હતો બિનલ સાથે, ત્યારે એક બાબત અમે બે જણા સાથે કે એ પાળકીય પત્ર તો ખરા જ, કારણ કે પાઉલ એ તિમોથી એને દીકરા તરીકે ઉલ્લેખે છે, બરાબર છે ને? જે પહેલા અધ્યાયમાં પણ આપણે જોઈએ છે, પહેલા તિમોથીના પહેલા અધ્યાયમાં પણ આપણે જોઈએ કે દીકરા જેવો માને છે. યસ, એટલા માટે એને પાળકીય પત્ર કહે છે. પણ મોર ઓવર એ વ્યક્તિગત પત્ર પણ છે, વ્યક્તિગત પત્ર પણ છે. અને એટલા માટે પર્સનલ લેટર અથવા તો વ્યક્તિગત પત્ર તરીકે પણ એને આપણે ઓળખી શકીએ છીએ. સો એ પાઉલે પહેલો તિમોથી, બીજો તિમોથી, આ 3 પત્ર જ્યારે લખ્યા, એમાં ખાસ એ લોકોની નોંધ પણ આપણે ત્યાં જોઈએ છે. જો આપણે જોઈએ પાઉલના લખાણોમાં, તો એ હંમેશા લોકોની નોંધ રાખતા આપણે જોઈએ છે, બરાબર છે ને? રાઈટ. જેમ કે જો આપણે જોઈએ તો પહેલા તિમોથીના બધા જ પત્રોમાં આપણે જોઈએ તો તિમોથીનો પહેલો પત્ર અને એના છેલ્લા અધ્યાય, 6થા અધ્યાયમાં પણ આપણે ત્યાં જોઈએ છે, રાઈટ. જોકે ત્યાં પણ કેટલાક લોકોને યાદ કરશે, ખાસ કરીને રોમિયોના પત્રમાં આપણે, રોમિયોના પત્ર તેના 16મા અધ્યાયમાં આપણે આવીએ. 16મા અધ્યાયના અંત ભાગમાં, એટલે આના છેલ્લા સમયમાં, છેલ્લા ભાગમાં જે બાબતો તે કહે છે, બરાબર છે? 16મા અધ્યાયમાં છે, ત્યાં શરૂઆત જ કરે છે, લખે કે આપણી બહેન ફેબી, જે કિંક્રિયામાંની મંડળીમાંની સેવિકા છે, તેને માટે હું તમને ભલામણ કરું. નામો લખે છે, સમજો, નામોની યાદી લખે છે. ઇવન શરૂઆતમાં પણ ઘણી વખત એ યાદી આપે છે. અને એટલા માટે થઈને જો આપણે જોઈએ તો પાઉલ એક કાળજી રાખે છે કે જેઓએ મંડળીમાં જે સેવા આપી છે અથવા તો એ સુવાર્તાને માટે જેઓએ સતત આગળ વધ્યા છે, તેઓની નોંધ એ પાઉલ એ કરતા જોઈએ છે. અને એવી જ બાબત અહીંયા પણ જ્યારે એ પહેલા અધ્યાયમાં, બીજો તિમોથીના પહેલા અધ્યાયમાં આવે છે, એના 15મી કલમથી કેટલાક વ્યક્તિઓની નામની નોંધ એ ત્યાં કરી છે. અને એ નોંધમાં જો આપણે જોઈએ તો ત્યાં ફુગિલસ, હેર્મોગેનસ અને ઓનેસિફરસ 3 વ્યક્તિઓના નામની નોંધ આપણે જોઈએ છે, રાઈટ. અને એ 3 વ્યક્તિઓમાં જો આપણે જોઈએ તો 2 વ્યક્તિઓના માટે પાઉલ પ્રેરિત એવું કહે છે કે આસિયામાંના બધા ત્યાગ કર્યો, અને તેમાં એ પેલા 2 પણ છે. કોણ? ફુગિલસ અને હેર્મોગેનસ પણ છે. એ 2 પણ છે. 2ની નોંધ લખે છે. પાઉલ એવું નથી કે તેઓ ખરાબ છે એવું નથી કહેતા. પાઉલ એવું નથી કે લોકો એ કહે છે, પણ એ લોકોએ જે કાર્ય કર્યું એ લોકોએ નોંધ લીધી છે, પણ કહે છે કે તેઓ પણ એ હતા. અને 16મી કલમ પ્રભુ ઓનેસિફરસની વાત કરે છે. પ્રભુ ઓનેસિફરસનું કુટુંબ પર દયા કરો, અને પછી એ કેટલીક બાબતો લખે છે. અને એટલા માટે પાઉલ પ્રેરિત એ આ ઓનેસિફરસના સંદર્ભમાં જે લખે છે, આપણે થોડું વિચારવા માંગીએ છીએ. અને એમાં જો આપણે જોઈએ તો પાઉલ આ પત્ર જ્યારે જેલમાંથી લખે છે, રોમની જેલમાં છે, અને ત્યાંથી એ પત્ર લખતા એ ખાસ આ નોંધ કરે છે. અને આ નોંધમાં ઓનેસિફરસનું નામ એ ત્યાં આવે છે. ઓનેસિફરસનો જે અર્થ જે છે એ એવું થાય છે કે બીંગ પ્રોફિટેબલ એવો થાય છે. અને જાણે કે નફાકારક. પાઉલે નફાકારક છે એટલે એને નોંધ લીધી છે એવું નથી, પણ એના નામનો અર્થ જ થાય છે, બરાબર છે? ઘણા બધાને કદાચ ખબર છે પોતાના નામનો અર્થ શું થાય, બરાબર? ખબર છે? અત્યારે મેં એક બર્થડેમાં મારે લીડિંગ કરવાનું હતું, ને ત્યાં મેં પૂછ્યું એ વ્યક્તિને કે તમારા નામનો અર્થ શું થાય, તો કે નથી ખબર. એવું ના હોય, શોધી કાઢજો. ઘણી બધી જગ્યાએ લગભગ બધા જ નામનો અર્થ કંઈક ને કંઈક થતો હશે. અત્યારે એક દીકરીને ત્યાં નાનું દીકરી આવી કુટુંબમાં બહુ લાંબા વર્ષો પછી, અને એણે એવું કહ્યું કે મને આ અર્થ થાય ને એવું નામ જોઈએ છે. અને મને શોધતા ફાંફા પડી ગયા, કારણ કે હવે
એણે જે પ્રભુ સાથેનો સંબંધ હતો ને એમાં નામ હતું ને એના શોધતા એ નામ આપવું એટલે અઘરું થઈ પડે યાર. પણ મેં એને અમુક રેફરન્સીસ અને અમુક નામો સૂચવ્યા અને પછી એને એક લિંક પણ મોકલી અને એમાંથી એણે સરસ નામ શોધીને એણે રાખ્યું. અને એ નામનો અર્થ જ એટલે અહીંયા ઓનેસિફરસનો જે અર્થ થાય છે બીંગ પ્રોફિટેબલ, અથવા તો જે એટલે કે બ્રિંગિંગ કે છે કે એડવાન્ટેજીસ, જે ફાયદા, જે વધારે ને વધારે ફાયદાકારક છે એવો અર્થ એ ત્યાં થાય છે. ઓનેસિફરસ જે છે એ આમ જોવા જઈએ તો એવું કહેવામાં આવે છે કે પાઉલના સેવા કરવામાં બીજી મુસાફરી દરમિયાન એ ત્યાં એની સાથે મળે છે. એ પ્રેરિતોના કૃત્યના 16મા અધ્યાયથી આપણે વાંચીએ, સીધો ઉલ્લેખ નથી, પણ જ્યારે પાઉલ એફેસસમાં છે ત્યાં એ આ વિશ્વાસીઓને મળે છે અને ત્યાં ઓનેસિફરસની મુલાકાત થાય છે. અને પાઉલના એ પ્રયત્નો દ્વારા ને પાઉલ જે રીતે 3 વર્ષ સુધી જ્યારે એફેસસમાં રહીને સેવા કાર્ય કરે છે એમાં આ ઓનેસિફરસ એ પ્રભુની સેવાને માટે એ ત્યાં જોડાયેલો હોય છે. ફૂલ ટાઈમ નહીં મિત્રો, ફૂલ ટાઈમ નહીં, પણ મંડળીની સેવામાં આગેવાન તરીકે એ ત્યાં જોડાયેલો છે. એ સાથે એફેસસમાં એ ડીકન તરીકે પણ, પાછળથી ડીકન તરીકે પણ ઓળખાયો, પણ પછી પાછળથી એને એમ કહે છે કે એફેસસની એક બીજી મંડળી છે ત્યાં એને ખાસ હેતુ સાથે ત્યાં મોકલવામાં આવ્યો હતો. ઓનેસિફરસ જે છે એનો મૃત્યુ જે છે એટલે કે છે કે ઈસવીસન 81માં થયું હોય એવું એ માનવામાં આવે છે અને એ શહીદ થઈ ગયો હતો. એનું કારણ છે કે 70માં જે ઈસવીસન 70માં નીરો બાદશાહે જે રીતે ખ્રિસ્તી મંડળીની સતાવણી શરૂ કરી અને ત્યાર પછી જે રીતે ઓનેસિફરસ જે રીતે સેવા કાર્યમાં જોડાયેલો હતો એમાં એ સતત આગળ વધતો હતો. પણ 81માં એને પકડી લેવામાં આવે છે અને કહે છે કે રોમન સમ્રાટ ડેમેત્રિયસ દ્વારા એને કહે છે કે એ ત્યાં એને ત્યાં શહીદ કરી અને મારી નાખવામાં આવે છે અને એમ એ ત્યાં શહીદ થયેલા તરીકે પણ જોઈશું. ઓનેસિફરસ એ ખ્રિસ્તની સુવાર્તાને માટે શહીદ થયેલી વ્યક્તિ પણ એ આપણે ત્યાં એ જોઈ શકીએ છીએ. તો પાઉલ કઈ નોંધ લખે છે, પાઉલના પત્રમાં એ નોંધ લખે છે, એના પરથી આપણે થોડો સમય એ વિચાર એ કરવાના છે. પહેલી બાબત જે આપણે જો એના સંબંધમાં આપણે જોઈએ તો ત્યાં એણે લખ્યું છે કે 16મી કલમના જે કે ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો, પછી કેમ કેથી શરૂઆત, કેમ કે પછી એક કારણો આપે છે. કારણ કે એનામાં આ કેરેક્ટરિસ્ટિક અથવા તો આ બાબતોની નોંધ એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. પહેલી બાબત જે છે કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું અને આ અગત્યની બાબત, અને મારા બંધનને લીધે તે શરમાયો નહીં. શું કહે છે? મારા બંધનને લીધે તે શરમાયો નહીં. હી ઇઝ નોટ અશેમ્ડ ઓફ માય સ્ટેટસ છે અને એના લીધે એ શરમાયો નહીં, એ શરમાતો નથી રહે છે. પાઉલ પ્રેરિત પણ એ જ્યારે કહે છે એ શાના માટે શરમાતો નથી? પાઉલ પ્રેરિત આમ જોવા જઈએ તો એક ગજબની વ્યક્તિ, એ જે પ્રભુએ પસંદ કરેલી વ્યક્તિ હતી કે જેણે પ્રભુનું સેવા કાર્ય એ સમય પ્રભુના ગયા પછી એણે જે રીતે કર્યું એ આપણે જાણીએ છીએ, એની નોંધ નથી. પણ રોમિયોનો પત્ર 1લો અધ્યાય તેની 16મી કલમમાં કહે છે કે એ સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. કઈ સુવાર્તા? તો કે છે ખ્રિસ્ત કે જે મારા માટે એ આ પૃથ્વી પર આવ્યા, આપણા માટે એ પૃથ્વી પર આવ્યા, એ કહેતા હું શરમાતો નથી. અરે એ જ બાબત અહીંયા જે શબ્દ પ્રયોગ થાય શરમાતો નથી, એ એના માટે કે ખ્રિસ્તની સુવાર્તા અને ખ્રિસ્તની સુવાર્તા પર જે લોકોનો સમૂહ છે, મંડળી જે છે, લોકોનો સમૂહ જે છે, વિશ્વાસીઓ જે છે, તેઓની સાથે એ જાણે કે તેઓની સાથે એ જોડાઈને એ પાઉલની સાથે એ સેવા કાર્યમાં એ સતત એ આગળ વધે છે. એટલે કે પ્રભુની મંડળીમાં જે બાબતો જે કરવાની હોય છે તે કરવાને માટે તે શરમાતો નથી. અથવા તો એમ કહીએ કે એની મંડળીમાં એટલે કે ખ્રિસ્તના સેવા કાર્યમાં તેનું લક્ષ્ય જે છે એ ઈસુ ખ્રિસ્ત તરફ છે, ઈસુ ખ્રિસ્ત તરફ છે, નહીં કે એ બીજા કોઈ વ્યક્તિ તરફ. આ સમજવાની વસ્તુ છે. શરમાતો નથી અર્થાત કે એનું લક્ષ્ય જે છે એ હંમેશા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ રાખે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે રીતે કાર્ય કરી રહ્યા છે તેના તરફ એ રાખે છે અને એટલા માટે કહે છે કે એ શરમાતો એ નથી. અને જે રીતે પાઉલ એ જે શરમાતો એ પણ એના જીવન માટે એ શરમાતો નથી.
આપણે એ પણ જાણીએ છીએ 1 કોરિન્થી 1 અધ્યાય તેની 18મી કલમ અને તેની 24મી કલમમાં પાઉલ એ પણ કહે છે કે કેટલાકને તો વધસ્તંભની વાત મૂર્ખતા ભરી લાગે છે, પણ અમોને તો તે સામર્થ્ય પ્રમાણનારું છે. મને શરમ લાગતી નથી. અને ઓનેસિફરસને માટે પણ વધસ્તંભ અને વધસ્તંભની સુવાર્તા એને કોઈ રીતે શરમાવતી એ નથી. અને એટલા માટે થઈને એ મંડળીમાં એ ચોક્કસ પ્રકારની એક અસર ઊભી કરનાર એ વ્યક્તિ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. ચોક્કસ અસર ઊભી કરનાર ઓનેસિફરસ કે જે પ્રભુના કાર્યને માટે એ પ્રોફિટેબલ એ ત્યાં સાબિત થાય છે, લાભકારક એ ત્યાં સાબિત થાય છે. ક્યાં છે? એફેસસમાં છે. ક્યાં છે? એ મંડળીમાં છે. અને એક અભ્યાસ કરતા એ પણ કહે છે કે ઓનેસિફરસ જે છે, he was a businessman. He was a businessman in Ephesus. અરે એ બિઝનેસમેન હતો. અત્યારે હું કહું કે અહીંયા કેટલા બિઝનેસમેન બેઠા છે, નાનો મોટો કરતા હોય, ગમે તે કરતા. બિઝનેસમેન તો કરતા હશો ને, નહીં કરતા? જોડાયેલા જ હશો કોઈક જગ્યાએ. સો બિઝનેસમેન હતો, એટલે કે એનું સ્ટેટસ જે છે એ પ્રભુના સેવા કાર્યને માટે એ કેવું છે? તો કે છે કે એ જગ્યાએ આવી જ ન શકે. સુવાર્તાના કાર્યોમાં એ ક્યાંય આવી ના શકે. એ કેવળ અને કેવળ કે છે કે એ ખ્રિસ્તને પ્રગટ કરનાર એ ત્યાં એ બની રહે. શરમાતો નથી. બીજી બાબત જે અવાજ એ શરમાતો નથી કે મારા બંધનોને લીધે, કારણ કે પાઉલ અત્યારે એ બંધનોમાં એટલે જેલમાં હતો. હવે જેલમાં હોવું એ કેવું માન લેવામાં આવ્યું હતું કે પાઉલ જેલમાં એટલા માટે ગયો છે કે તેણે કોઈ ખોટું કામ કર્યું છે એટલે ગયો છે. અને એના લીધે ઘણા બધા લોકો નાસીપાસ થઈ જાય, બરાબર છે. અને એ એમ કે છે કે એ મારા બંધન લીધે હું જેલમાં છું, અને છતાંય એને એ શરમ આવતી નથી. કઈ શરમ નથી આવતી? કે જે સુવાર્તા જે પાઉલે અમારી આગળ પ્રગટ કરી છે, એ સુવાર્તામાં રહેલું જે સામર્થ્ય, વધસ્તંભનું સામર્થ્ય છે, જે વ્યક્તિને અને જીવનોને સ્પર્શનારું છે, એમાં પરિવર્તન લાવનારું છે, એના વિશે એને શરમ આવતી નથી. એ શરમાતો નથી. ઓનેસિફરસ એ શરમાતો નથી. અને એટલા માટે એ ત્યાં મંડળીની સાથે સતત જોડાયેલો એ ત્યાં રહે છે. એનું સમર્પણ એ મંડળી સાથે એ સતત એ આપણે ત્યાં એ જોઈ શકીએ છીએ. અને પાઉલ એની નોંધ લેતા એ આપણે ત્યાં જોઈએ છીએ. બીજી બાબત જો આપણે તેને જોઈએ તો એ શું કરે છે કે 17મી કલમ, પણ તે રોમમાં હતો ત્યારે ખંતથી મને શોધી કાઢ્યો અને મને મળ્યો. પાઉલ આ સમયે ક્યાં હતો? જ્યારે લખે છે ત્યારે એ રોમમાં હતો અને એ ત્યાં એને શોધી કાઢે, ખંતથી શોધે છે. એવું કહેવાય છે કે બિઝનેસમેન એટલે રોમમાં બિઝનેસ માટે ગયો હશે, પણ સ્થિતિ પણ જુઓ, પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિ એ છે કે નીરો બાદશાહે ખ્રિસ્તી મંડળીની સતાવણી એક ચરમસીમા પર લઈ ગયા છે, અને એના કારણે ખ્રિસ્તીઓની સતાવણી એ સમયમાં ચરમસીમા પર હતી. ખ્રિસ્તી વિશ્વાસને એ ત્યાં કચડી નાખવાને માટે અને એનું નામો નિશાન મિટાવી દેવાને માટે એ જે રીતે પ્રયત્ન કરવામાં આવતા હતા, અને એના કારણે એને કદાચને એ ના પણ છે. જો પાઉલને બોલો, પાઉલને જે રીતે પકડવામાં આવે છે, પાઉલને એફેસસમાં જે રીતે પકડીને પછી રોમમાં લઈ જવામાં આવે છે, જે કારણને લીધે લઈ જવામાં આવે છે, જે પરિસ્થિતિ ઊભી કરનાર હતા એના કારણે લઈ જવામાં આવે છે, એને મળવાને માટે ઓનેસિફરસ એક ખંતથી શોધ કરે છે. એનો અર્થ એમ કે એફેસસમાં છે અને જ્યારે રોમમાં લઈ જવામાં આવે છે ત્યારે એને ખબર નથી કે કઈ જેલમાં છે, અને એટલા માટે એ ખંતથી શોધે છે અને શોધી કાઢે છે કે કઈ જેલમાં એને મૂક્યો હશે અને કેવી પરિસ્થિતિમાં હશે. પાઉલને મળવાને માટે એ ત્યાં એ શરમાતો નથી. સામાન્ય એ પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ચાલનાર વ્યક્તિ કે જે મંડળીમાં છે, એ પાઉલ જે છે, જે પ્રભુનો સેવક છે, એને મળવાને માટે એ ખંતથી એને મળે છે, ખંતથી શોધી કાઢે છે. મિત્રો, તમને આજે એક પડકાર એ જ આપું છું કે આપણે એ ધર્મ સેવકની સાથે એ સેવા કાર્યોમાં જોડાય ત્યારે એ ભૂલો શોધવાનું નથી. ભૂલો થતી દેખાતી હશે, કદાચ આપણી સામે આવીને ઊભી રહેતી હશે, પણ એ મર્યાદામાં પણ છે, માણસ છે. હું મારા આઈલેટ્સના ક્લાસ કરતો હતો
હું સુરતમાં તો ત્યારે એ આઈલેસના ક્લાસ કરાવનાર જે હતા, કોચ હતા મારા, એ આનંદ ભટનાગર હતા. અને અત્યારે ખબર છે રિલાયન્સમાં એ બહુ મોટી પોસ્ટ પર છે ને, ઇઝ અ મોટિવેશનલ સ્પીકર છે. આવ્યા હશે કદાચ કોઈ વખત, બરાબર છે, આનંદ ભટનાગર. ને એમણે મને એક વસ્તુ કહી કે સંજીવભાઈ, એ ભાઈ કે મને, સંજીવભાઈ તમે તો રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુના સેવક છો. યુ આર ધ મિનિસ્ટર ઓફ કિંગ્સ એન્ડ લોર્ડ ઓફ લોર્ડ્સ, એમ કે છે. તમારા વિશે મને શરમ નથી, પણ તમે મને શોધીને આવ્યા અને મારી સાથે જે રીતે રહો છો ને, એના કારણે મને જે ઉત્તેજન મળે છે. અને એટલું જ નહીં, પણ એમ કહે છે કે એમણે એવું કહ્યું હતું કે તમે સેવક છો પણ તમે માણસ છો. યસ, તમે રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુના સેવક છો, મિનિસ્ટર છો, પણ તમે માણસ છો. ભૂલ થતી હશે, ભૂલ મારી સામે હશે, પણ એ ભૂલને સુધારવાનું કામ એ પ્રભુએ જાણે કે મને સોંપ્યું હોય એવું મને લાગે છે. સમજવાની વસ્તુ છે. અને ખરેખર કહું તમને, ખરેખર કહું, જે સમજણ જે છે, પછી એમણે મારી સાક્ષી, તમે કઈ રીતે પ્રભુમાં આવ્યા અને કઈ રીતે સેવામાં આવ્યા, એમણે સાક્ષી પણ સાંભળી. હું આગળ એક વખત જોડીશ કોઈક જગ્યાએ. પણ પ્રભુના સેવક છે, એ રાજાઓના રાજા છે, એ મર્યાદાથી ભરપૂર છે. એ જે રીતે હોય છે એની ભૂલ થતી જ હશે, થતી જ હશે. પણ શું એ ભૂલ માફ કરી શકાય એવી ખરી કે નહીં? માફ કરી શકાય એવી ખરી કે નહીં? હું તમને પ્રશ્ન પૂછું છું. માફ કરી શકાય એવી છે, પણ એ માફ કરવા માટેની એમણે ભૂલ કરી છે, તો એ જો કરવા જેવી હોય તો એ ખ્રિસ્તા વધસ્તંભ પાસે જઈને કહે છે કે સામર્થ્યમાં તમે એ કરી શકો છો. પણ જો મારી સમજણ પૂરતી, જો હું ફક્ત એ સમજણ પૂર્વક જ કરું ને, તો એ નહીં થઈ શકે વાલા. અને એટલા માટે અહીંયા પાઉલ જે એના વિશે કે ખંતથી શોધે છે. યસ, ભૂલ નહીં, ભૂલ થતી હશે, પણ એ કહે છે કે એને જાણે કે સુધારવા માટે એને વધારે એમાંથી બહાર આવી જાય એના માટે એને જાણે કે શોધે છે. પાઉલની ભૂલ નથી થઈ, એના માટે શોધે છે કે એની પાસે જઈને એને ઉત્તેજનનું, જો કે આપણે જોઈએ છે તો એ ઉત્તેજનનું કારણ એ બની રહે. અને એટલા માટે ત્રીજી જે બાબત જે છે એ કહે છે કે તે વારે વારે મને ઉત્તેજન, જે પહેલી બાબત પહેલી કલમમાં લખે ને 15મી કલમમાં, તે વારે વારે મને ઉત્તેજન એ આપનાર બન્યો. વારે વારે, એક સમય નહીં, વારે વારે. મોનેટરીયલ આપીને નહીં, ફક્ત પૈસા આપીને એ વારે વારે ઉત્તેજન નથી. ઘણી બધી વખત આપણી સમજણ એવું હોય છે કે આપણે વારે વારે પાળક સાહેબને એ મોનેટરીયલ એટલે ફાઇનાન્સ મદદ કરીશું તો વધારે ઉત્તેજન પામશે. આઈ ડોન્ટ થિંક સો. જો એ સમજણ હોય તે અધૂરી છે, એ અધૂરી છે, અથવા તો સીમિત છે, અથવા તો એની પાછળનો ઉદ્દેશ જે છે એ બીજો છે. નહીં, એ બીજો છે. પણ એટલા જ માટે પ્રભુ એ બાબત એ સમજાવે છે કે એ શું બને છે, વારે વારે ઉત્તેજન પામનાર બને છે. એટલે કે પાઉલની સાથે સેવા કાર્યમાં, ખ્રિસ્તની મંડળીને તૈયાર કરવામાં અને ખ્રિસ્તને રાજ્યને એ આગળ વધારવામાં એ ઉત્તેજનનું કારણ બને છે. ઓનેસિફરસ. અને ચોથી બાબત એમ કે છે કે એ મારી કેટલી બધી એફેસસમાં મારી કેટલી બધી સેવા બચાવી હતી. પાઉલની સેવા બચાવી હતી. હવે સેવા બચાવી જે શબ્દ પ્રયોગ થયો છે એ અર્થમાં છે કે એણે સુવાર્તા સમજાવવાને માટે લોકોની સાથે એણે જે રીતે કાર્ય કર્યું, એની સાથે સાથે પાઉલને જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં પણ એ ઊભો રહ્યો. અને એટલા માટે સેવા કાર્ય બહુ અસરકારક થયું. પાઉલની સાથે જોડાયેલા વ્યક્તિઓમાં છે ને, જો આપણે જોઈએ ને, એટલા બધા લોકોની યાદી આપણે જોઈ શકીએ છીએ. પાઉલ પોતે નોંધે છે. અને એટલા માટે વલો આજે પ્રભુના સેવકો તરીકે અને સેવિકાઓ તરીકે અમે જ્યારે એ સેવા કાર્યમાં જે સમર્પણ કર્યું છે, અને એ સમર્પણમાં મંડળી જે છે એ મંડળી પણ સામેલ થશે. સેવા કાર્યના સમર્પણમાં જ્યારે મંડળી સામેલ થશે ત્યારે એ પરિણામલક્ષી બનશે. એ ઉત્તેજનની બાબત આવતી હોય, એ મુલાકાતની બાબત આવતી હોય, કે એ એમની સાથે બેસીને એમની સાથે ખંતથી એમને શોધીને એમની સાથે વાત કરવાની વાત આવતી હોય, તો એમાં એ ખરેખર એ પરિણામલક્ષી સેવા જે છે એ પરિણામલક્ષી એ બનશે. મને જ્યારે પ્રભુએ કોલ આપ્યો ને, ત્યારે પ્રભુની સાથે મેં લિટરલી ફાઇટિંગ કરેલી.
લિટરલી હું તમને કહું છું, લિટરલી ફાઇટિંગ કરી હતી. આઈ ફોટ બેક. કારણ કે મારું જે લક્ષ્ય હતું ને તે બીજું હતું. મારું લક્ષ્ય કેવું હતું કે હું 1991 ની વાત કરું છું, 1991, કે જ્યાં મારું એ હતું કે મારે સીએ થવું હતું. M.Com મારું ચાલતું હતું. હવે અને સાથે સાથે મેં ફોર્મ ભરી દીધેલું, આર્ટિકલશીપ ની ફોર્મ ભરાઈ ગયેલું, મારું ફોર્મ ભરાઈ ગયેલું. અને એ સમયમાં પ્રભુએ કોલ આપ્યો અને પ્રભુને મેં આર્ગ્યુમેન્ટ્સ કરી કે પ્રભુ તમને જેટલા રૂપિયા જોઈતા હશે ને એટલા આપી દઈશ. મારી પાસે સીએ એટલે તમને ખ્યાલ હશે તે સમયની મારી જે કદાચ ને મહત્વાકાંક્ષા હતી, જે ઈચ્છા હતી તે બનવાની. અને આજે 30 વર્ષ પછી મારું સ્ટેટસ કેવું હતું તમને ખ્યાલ આવતો હશે. પ્રભુ તમને જેટલા રૂપિયા જોઈએ ને એટલા હું આપી દઈશ. મને ફક્ત છે ને એક મારું નાનું ઘર હોય, એટલે એક મારો બેડરૂમ હોય ને એક મારા બાળકોનો બેડરૂમ હોય, એટલે મારા અને મારા પત્નીનો. એક નાનું કિચન હોય, એક બીજો ડ્રોઈંગ રૂમ, ધેટ્સ ઇટ, નથિંગ, વધારે નહીં. અને નાનું ગાર્ડન હોય આજુબાજુ. એક માળી હોય અને એક ઘરમાં કામ કરવાનું હોય, બીજું કંઈ નહીં. આટલું છે ને એક નાની કાર આપજો પ્રભુ. બહુ મોટી કાર નહીં આપતા, નાની કાર આપજો કે જે હું ડ્રાઈવ કરી શકું. આટલી ઈચ્છા સીએ બને. બાકીનું બધું જ પ્રભુ તમારું, બાકીનું બધું જ તમારું. જેટલું જોઈએ ને જેટલા સેવકોનો પગાર કરવો ને પ્રભુ પગાર કરી આપીશ, વાંધો નહીં. અને મહેનત કરીશ એટલી. પ્રભુની સાથે આર્ગ્યુમેન્ટ ચાલે છે. દરરોજ સવારે 5:30 પ્રભુની સાથે ક્વાઇટ ટાઈમ કરતા હોય ને ત્યારે આર્ગ્યુમેન્ટ, રોજની આર્ગ્યુમેન્ટ. પ્રભુ રોજ આવે મારી પાસે અને રોજ મને કહે, અને પછી મને કહે કે સંજીવ એ બધું તો ઠીક, પણ મને તો તું જોઈએ છે. હવે પ્રભુ હું નહીં આવું, કારણ કે બાળકોના પગાર કેટલા ટૂંકા. વેન આઈ સ્ટાર્ટેડ, હવે કહું ને કે જ્યારે એ વાત ચાલતી ત્યારે મારા પાલક સાહેબ જે હતા, એ રેવરન્ડ દલસુખ વસાવા પ્રભુની પાસે છે અત્યારે, એમનો પગાર કેટલો ખબર? 567 રૂપિયા. 567 તો કઈ સાહેબ તમારા કરતા તો હું વધારે કમાઉં છું, કારણ કે ટ્યુશન કરતો હતો એટલે 1,500 રૂપિયા તો હું કમાતો હતો ટ્યુશનમાંથી. 2 કલાકમાં 3 કલાકમાં 1,500. એના કરતા તો બાળક સાહેબને હું આપતો હતો. બાળક સાહેબ શું જોઈએ છે, લો લઈ લો, હું આપી દેતો હતો એમ જ. પ્રભુ નહીં જાઉં, તમને જોઈએ એટલું બધું જ આપી દઈશ. મારા જીવનના મને આટલું જોઈએ છે મારા પૂરતું, બસ બીજું કશું જોઈતું નથી, બાકી બધું તમારું. પ્રભુ એમ કહ્યું કે મને તું જોઈએ છે. પ્રભુ અહીંયા જીવનનું સમર્પણ માંગે છે, જીવનનું સમર્પણ. એ દીકરીએ બહુ સરસ આભાર સ્તુતિમાં કહે, મારું જીવતું અને પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ. આજે મારી જરૂર એ પ્રભુને જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવા અર્પણ તરીકેની જરૂર છે. એ સેવા કાર્યને વધુ પરિણામલક્ષી બને એના માટે એ જરૂરી છે. એટલું પરિણામલક્ષી બને કે આ પ્રભુ મંદિર કરતા બીજા બહુ બધા પ્રભુ મંદિરો એ અહીંયા આ જગ્યાઓમાં એ થાય, એની જરૂર છે. પ્રભુ આજે એવા જીવનો શોધી રહ્યા છે કે જે જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું, કે જે સતત એ ખ્રિસ્તને લક્ષ્યમાં રાખે, ખ્રિસ્તની સુવાર્તાને લક્ષ્યમાં રાખે, ખ્રિસ્તના જે સુવાર્તાના જે મૂલ્યો છે એને ધ્યાનમાં રાખીને પ્રભુએ પસંદ કરેલા સેવકો છે તેની સાથે સતત જોડાયેલા રહે. ઓનેસિફરસ સતત જોડાયેલો રહ્યો. પ્રભુ એ વ્યક્તિઓને શોધી રહ્યા છે. અરે બહુ એક સારા દિવસે પ્રભુએ મને બધું જ સમજાવ્યું. મારી સુવાર્તા, મારા લોકો અને મારી સેવા એ આ છે. અને એ દિવસે પ્રભુને સમર્પિત કર્યું. પ્રભુએ આજ દિન સુધી મુશ્કેલી આવી છે, સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું છે, પ્રશ્નો અને ચિંતાને બોજ આવ્યો છે, પણ પ્રભુએ ક્યારેય મને એ બાબતની ખોટ પડવા દીધી નથી. સેવા કાર્યમાં 2 વખત એક અઠવાડિયું એક વખત હું અને બીજી વખત મારી પત્ની સાથે, હવે અમારા લગ્ન થયા પછી તરત જ એક અઠવાડિયું અમે ભૂખ્યા રહ્યા છે. Because there was no food, no rupees at home. પણ પ્રભુએ ત્યાર પછી ક્યારેય નથી એવું કર્યું. એ વાત તો છોડો, પ્રભુએ છે ને આજે બહુ સરસ બધું જ આપ્યું છે. આઈ ગોટ કાર ઓલ્સો, મને કાર આપી છે.
સુંદર નાનું કુટુંબ છે, પ્રભુની સેવામાં વપરાય છે. એથી વિશેષ પ્રભુ પરદેશમાં પણ લઈ ગયા. પ્રભુ કહે છે કે એના કરતા વિશેષ વાના હું તને આપીશ. અને પ્રભુ એ કાળજી રાખે છે, પણ એ પ્રભુની સુવાર્તામાં, એના સેવા કાર્યોમાં પ્રભુ એવા લોકોને, એ જીવનોને એ શોધે છે. એકલા વ્યક્તિથી નથી થઈ શકવાનું. એકલો વ્યક્તિ એ બધી જ જગ્યાએ, બધા જ કાર્યોમાં એ સંપૂર્ણ રીતે એ ત્યાં નહીં જઈ શકે. પણ એટલા જ માટે મંડળી જે છે એ સાથે થઈને એ જ્યારે આગળ વધશે, એવા જીવનો એ આશા સાથે આગળ વધશે, ત્યારે એ પરિણામ લાવનારું, ત્યારે એ રિઝલ્ટ લાવનારું એ બની રહેશે. ત્યારે એ જગતને એની સુવાર્તા, ખ્રિસ્તની સુવાર્તાને સાચા અર્થમાં પ્રગટ થતી એ ત્યાં જોઈ શકશે. સાચા અર્થમાં મંડળીને તૈયાર થતી એ ત્યાં જોઈ શકશે. અને એથી જ કરીને વાલાઓ, આજે એ પડકાર આપવા માંગુ છું કે એ સેવા કાર્યમાં જોડાવાનું છે. એમાં પ્રભુ મારો સમય માંગી લેશે, પ્રભુ એમાં મારા જીવનનું એ અર્પણ માંગી લેશે, એની સાથે સાથે એ મારા નાણાં પણ માંગી લેશે. એ નાણાં પણ માંગી લેશે. પ્રભુ એ આજે મારી પાસે, આપણે અહીંયા બેઠેલી એક એક વ્યક્તિ પાસે એ અપેક્ષા એ રાખે છે. ખ્રિસ્તનું સેવા કાર્ય છે, ખ્રિસ્તની સુવાર્તા છે અને ખ્રિસ્તની મંડળી છે. એના માટે પ્રભુ આજે એવા જીવનો શોધી રહ્યા છે, એવા જીવનો શોધી રહ્યા છે. આજે પ્રભુ મને એ પૂછે, આપણે બેઠેલા છે, આપણે દરેકને એ પૂછે છે. પ્રભુએ આજે સવારે પણ એ બાબતો મારી સાથે એ વાત કરતા જ કહ્યું કે તને જે કોલ આપ્યો, તને જે દિવસે મેં કોલ આપ્યો અને જે દિવસે તું મારી સેવામાં આવ્યો, તેને શું તું આજ દિન સુધી એ જ રીતે વળગી રહ્યો છે કે કેમ? અને પ્રભુએ ફરીથી મારી સાથે વાત કરતા એ જ બાબત સમજાવતા મને એ જ કહ્યું કે તું મારી સુવાર્તાને માટે, મારી મંડળીને માટે અને મારા રાજ્યને માટે તું એક અલાયદું કરેલું પાત્ર છે. પણ તારી સાથે બીજા એવા બધા જીવનોને, પાત્રોની જરૂર છે કે તારી સાથે જોડાઈને મારી એ સુવાર્તા, મારી એ મંડળી અને મારું એ કાર્ય કરવાને માટે એવો એ જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરાયેલા હોય. આર યુ રેડી ફોર ઇટ? આર યુ રેડી? હું કોઈ રીતે ભય નથી ઊભું કરવા માંગતો, પણ પ્રભુ જ્યારે આવશે ને તેની મંડળીને લેવા, ત્યારે આ બાબત વિશે મને પૂછશે, ત્યારે મારો જવાબ શું હોઈ શકે? જો પ્રભુએ કોલ આપ્યો છે તો એ પ્રભુનો કોલ ને આધીન થઈને પ્રભુના સેવા કાર્યમાં આપણે આગળ આવીએ. આ પ્રભુનું સેવા કાર્ય છે, પ્રભુનું સેવા કાર્ય છે. અને એમાં હું અને તમે જોડાયેલા છે, અલગ અલગ રીતે જોડાયેલા છે. ત્યારે એ આપણું જોડાણ જે છે, એકબીજા સાથે જોડાયેલા છે અને પ્રભુની સાથે જોડાઈ રહેવામાં શું એ પરિણામ લાવનારું છે કે કેમ? અને એથી કરીને મિત્રો, આજે એ બાબતને તમારી આગળ એ મૂકતા એ જ બાબત ફરીથી યાદ આવે છે કે શું એ ખ્રિસ્તની સુવાર્તાને, ખ્રિસ્તના સત્યને અને ખ્રિસ્તની મંડળીને એ પ્રગટ કરવાને માટે, એ સેવા કાર્યને પરિણામલક્ષી બનાવવા માટે શું તમે તમારા જીવનોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરવા માંગો છો? પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ અને પ્રભુની સહાય આપણે માંગીએ. પ્રભુને કહીએ કે પ્રભુ, તમે આ મંડળીમાં અમને જોડ્યા છે, તમારા લોકો તરીકે ઓળખાવ્યા છે. ત્યારે પ્રભુ આજે અમને એ ફરીથી જ્યારે યાદ દેવડાવ્યું છે, પદસ્તેફનસના જીવન પરથી એ યાદ દેવડાવ્યું છે, ફરીથી તાજું કર્યું છે, ફરીથી સ્મરણમાં લાવ્યા છો, એ પડકાર આપ્યો છે. ત્યારે પ્રભુ અમે તમારી પાસે સહાય માંગીએ છીએ કે પ્રભુ તમે જે ઈચ્છો છો એ રીતે અમે અમારા જીવનનું જીવતું, પવિત્ર અને તમને પસંદ પડે એવું અર્પણ કરીને તમારા સેવા કાર્યમાં આગળ વધી શકીએ. પ્રભુ, અમે તમારા ચરણોમાં આવીએ છીએ ત્યારે અમારા જીવનની એક એક બાબતો, અમારા જીવનની એક એક ક્ષણોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. અને આજે અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ, અમે અમારા જીવનોનું જીવતું, પવિત્ર અને તમને પસંદ પડે એવું અર્પણ કરતા તમે જે સુવાર્તા અને જે સેવા કાર્ય અને જે તમારી મંડળીને તૈયાર કરવામાં અમારો ઉપયોગ કરવા માંગો છો, તેમાં અમને દોરી જાઓ. અને આ બાબત પ્રભુ અમને રોજ ને રોજ અમારા સ્મરણમાં લાવતા અમે
અમારા મહિમાને માટે આશીર્વાદિત કડી સમાન બની રહીએ એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ ઈસુના નામે લાવીએ છીએ. આમેન.